જેફરીને હેડે લડવા અમુક કૂતરું આવ્યું છે એટલે પેલા બે ના હતા એને કોને કરે આવું પાછળ શી આવું જ નહીં તો પેલું આવી આપણે જેફરીને લડવા જતા રહ્યું જો આપણે આગળનો કોઈ કટ લેતા રહ્યો તો ગાઈસ બનાવી રહીએ આપણે બ્લોગમાં તો ગાઈસ આપણે જેફરી ડબલો શંકર ત્યાં નાવા પડી જવું સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો છો એમાં તો ડબલો છે બે રહ્યો ડબલા શંકર ઉવાઈ લેવા કે નવા તો કઈ આપણે ડબલોને નાવા આવી ગયા હતા અને આપણે એકન જોવા જતા એ નાતા રહી ગયા તો કઈ જુઓ ડબલોથી માં શંકર શંકર્યા બેજા જ પાછું જો નાવા જતું રે બેજા એમ જો બેજે શંકર ડબલા તું કરી કેવું તો હરખો બે જા પેલા પાણી ડબલા જેફરી જતી રહી તો કઈ જેફરી જતી રહી જો આપણે ડબલો અડ્યો નહીં બહાર નીકળી ગયો ગુડ મોર્નિંગ અને આપણે નહીં તો તૈયાર થઈ ગયા ખેતરમાં જવા માટે ચાલો સાલ સેડા પકવું રોડવું પાછળ સાસની તેલ લાવવા નહીં સાસની તેલી છોકર મને પૂછો એ તો કહેતા ખેરાલ જવાનું અમે ખેરાલ જવાનું દાળ બાટી ખાવ કહેતો હતો શું નક્કી નહીં હવે એવું લાય એ કહે ઓ દાળ બાટી ખાવા હા એમ પણ એ તો નક્કી નહીં બીજ હતી એટલે ભાઈ તો ગાઈસ આપણે આવું આપણે જો આપણે એકદમ સિમ્પલ સાદા માણસ છીએ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું તો ગાઈસ સપોર્ટ કરશો કે નહીં કરો ના પહેલાંથી આપણે નવા જ બ્લોગ બનાવીએ સ્ટાર્ટિંગથી જ પણ આપણું કોઈ મજા આપતી નહીં અને અત્યારે જો આપણે એકદમ જૂની જે પહેલાં જિંદગી જે એવું ચાલુ કરી દીધું પાછા બાલ કટિંગ કરાવી દીધા એકદમ બાલ બનાવવાના આપણે એટલે બાલ થોડા ખરાબ આટલા કાપા પડતા હતા એટલે એના કારણે આપણે બંધ રાખતા હતા કપાવવાનું કટ ખરાબ લાગતા હતા અને આ સાઈડ થોડા નાના રહેતા અને આ પાછળ આટલો ટકું થઈ જતું હતું એટલે પછી આપણે બદલવાનું ગઈ જો આપણે ક્ષેત્રમાં હવે કશું વાય નહીં જો ક્ષેત્રમાં કશું નહીં વાય બધી ક્ષેત્ર હજુ વાબા બાકી આપણે કપાને બધું વાવવાનું ગાઈશ તમે જોઈ શકો છો અને આપણા ક્ષેત્રમાં આવે છે મોર એક આગળ જઈને કેમેરા બતાવું તો ગાઈ જો જોંબો આપણે મોચામાં પડ્યો જો જોંબો આપણો આવો જોંબો જ્યાં જો કરો આ છોકરો માટે ઘોડીઓ બંધ યાકવા માટે તો ગાઈ જો આપણે હવા નવરા પડે એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું જો દાળ હાથમાં આવી ગયો આપણે જોંબો જેટલો ભય પડ્યો ભાઈ જો બધા કેમેરા તમ એ જો તો એ ગાઈસ ગુડ મોર્નિંગ અને આપણે પાછા આવીએ જમવા ખાવા અને જોઈ શકો છો આપણે બધા બે સૂટ લીધા આગળના તો તમે જોઈ શકો આપણે કુવા પરનું આપણું લોકેશન અને આપણે વાતમાં આવ્યા છે કપા કંઈ તમે જોઈ શકો છો અને આપણે જમ્બો જોરદાર પાછો ગાઈસ તો ગાઈસ આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. તો જય માતાજી મિત્રો, મળते एक जोरदार नवा ब्लॉग साथी.